એક જ લીમડામાં બે ડાળમાં કડવો અને મીઠો લીમડો જોવા મળે છે અહીંયા. આ લાલ લાલ આપો, લાલ 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 હશે એ મીઠા હોય. ભાગ ખાવાને બદલે ચણિયા બોર ખાવા માંડે. હે ગાઈસ, હર હર મહાદેવ. હું છું તમારો પ્રિય મિત્ર સુરેશ વાજા અને આજના અમારા નવા બ્લોગમાં સ્વાગત છે તમારું. તો આજે અમે જવાના છે રાજલ વેજલમાના મંદિરે. તો તમે જોતા રહેજો અમારો બ્લોગ, મસ્ત લાગશે. ભાગ લેવા રોકાયા હતા. આ જિગ્નેશભાઈ પિકઅપ થઈ ગયા, જયેશભાઈ, મિલનભાઈ, હજી તો 2 જણા આવે છે દેલવાડાના. એક આપણા અમિતભાઈ છે ને એક અપુભાઈ છે. હવે એ ટાવર ચોકે પહોંચ્યા છે. હવે એની વાટ જોઈએ, પછી જાય દર્શન કરવા. ગાઈસ, મેં જો સેલ્ફી સ્ટિક મંગાવેલું છે ઓનલાઈન, કોઈ પણ સાઇટ ઉપરથી મળી જશે. સારું છે, 200 થી 300 રૂપિયાની અંદર તમને મળી જશે. આપણો વ્લોગ કરવા આમાં શું મોબાઈલ ફેરવવાને થોડું આસાન થઈ જાય એટલે આમાં આપણે સેલ્ફી સ્ટિકમાં મોબાઈલ નાખીને વ્લોગ ઉતારશું. બ્લૂટૂથ કનેક્ટિંગ છે, તમે આગેથી પણ આમાં ફોટો પાડી શકો. રાજલ વેજલમાનું મંદિર છે, આપણા જિજ્ઞેશભાઈએ જોયેલું છે અને હું પહેલી વખત જાઉં છું. મિલનભાઈ ને જિજ્ઞેશભાઈ જોયેલું છે. તો અમે હવે વાટ જોઈએ છે. હસતા ઓલા બે આવ્યા છે નહીં, આપણા અમિતભાઈ ને અપુભાઈ વાટ જોવરાવે પછી જાય. હા, જો નાસ્તો લઈ લીધો ખાવા. જો મિલનભાઈ ડિક્કીમાં પેક કરી દે એટલે ભાગીએ અહીંથી અમે. આ જિજ્ઞેશભાઈને પિકઅપ કરી લીધા હું નથી. આવી ગયા આપણા અમિતભાઈ ને અપુભાઈ. ક્યારનો ફોન કર્યો હતો. કેમ છે અમિતભાઈ? સારું ને? હા, આપણા અપુભાઈ જો હવે નીકળીએ. લાવો, મને પાણી પીરાવી દો. આ જિજ્ઞેશભાઈ ને પાણી પીરાવી દો. એમને આજે બોલ્યો એમાં આવી ગયા. अरे कहना क्या चाहते हो? ગાઈસ, તો અમે પહોંચી ગયા છે રાજલ વેજલમાના મંદિરે. હવે જો આ હાથ પગ ધોઈ લે અપુભાઈ આપણા, એટલે પછી દર્શન કરવા જાય. અમિતભાઈ તો જો હસતા હસતા વયા ગયા. હવે અમારા સુરેશભાઈ હાથ પગ ધોઈ રહ્યા છે. હાથ પગ ધોવાઈ ગયા છે, હાથ પગ ધોવાઈ ગયા છે. જય ભૂતરા દાદા. સ્ટાર્ટિંગમાં તમને ભૂતરા દાદાનું મંદિર આવશે. હવે તું આ જો આનો વિડીયો કરે. ગાઈસ, તો આ છે રાજલ વેજલમાનું મંદિર. હવે દર્શન કરી લીધા, તમે પણ દર્શન કરી લ્યો. જય રાજલ વેજલમાં.
અને એમાં કઈ ડારખી છે કે એમાં બે ડારખી આવડી આ મીઠી છે બીજી કર હા હા આડા આ થોડો કડવો નથી લાગતો આ તે કયું પાડ્યું તે કયું આ મીઠો છે ગાઈસ તો આખો લીમડો છે આ લીમડામાં બે ડાળખી છે મેં ચાખ્યો લીમડો આ ડાળમાં છે મીઠો લીમડો આવે છે તુરો એક જ લીમડામાં અને ઓલી સાઈડની ડાળમાં છે કડવો લીમડો એટલે એક જ લીમડામાં કડવો અને મીઠો લીમડો આવે છે મેં પોતે ચાખીને ચેક કરી લીધું છે તમે અહીંયા આવો માના મંદિરે તો ચેક કરજો જો આ લોકો બેઠી ગયા મોઢું નથી ઉભર પૂછો ભાઈ ક્યાં ભાઈ કોને કોને ચાખ્યો લીમડો એક જ લીમડામાં બે ડાળમાં કડવો અને મીઠો લીમડો જોવા મળે છે અહીંયા હવે ભગવાનનો હાથ હશે એમાં ગાઈસ તો તમને જોવામાં પણ ખબર પડી જશે આ જો એક જ લીમડો છે અને બેયને અલગ અલગ ડાળમાં જો બેના પાંદરાય અલગ છે તો છે રિયલ આ છે કડવો છે ને આ છે મીઠો એક જ લીમડામાં બે ડાળમાં મીઠો લાવતો તમે મીઠી દે કે દાળ ખાવ મોટું કડવું છે અત્યારના પ્રમાણે આ બધુંની દાળ કડવી કડવું લીધું નથી લાગે બધું આ સાઈડ છે ને કડવું છે કડવું વધી ગયું છે આનામાં હવે ઘેર વધી ગયું આ છે મંદિર અને આજુબાજુ નજારો કઈક આવો છે જેમાં એડા સોપેલા છે ચાલો અમારા મિત્ર આવી ગયા છે હવે અમારી મોજ કટલાની મારી શરત હવે જાય છે આગળ હાલતા મિલનભાઈ મને લેતા જાઓ મિલનભાઈ લેતા જાઓ સોડા અને બબલા ને બધું લઈને જઈએ છે નાસ્તાની જગ્યા ગોતીએ નાસ્તો ઘરેથી લાવ્યા હતા તો નાસ્તો કરવાની જગ્યા કાંઈક ગોતીએ અહીંયા સારું છે અહીંયા જો આ જગ્યા સારી છે બેઠવા માટે સુરત દાદા હાંબાજ છે અહીંયા પણ એક મંદિર છે ટેકર્યું છે નાની મોટી બધા હોય કરીને ગયા હોય માનેલું હોય મિલનભાઈ ટેકરી બનાવે છે મનમાં કાંઈક વિચાર્યું હતું એનું પૂરું થઈ જાય કોના નામે ટેકરી છે
મિલનભાઈ તો મિલનભાઈ ટેકરી બનાવે. કેટલા માળની બનાવવાની છે? એટલી બધી માળની ન બને, 2 માળની જ બનાવવાની હોય. બસ એટલું તો હાલ ને 10 માળનું કરો તો તમે ઓલામાં જ મળે જગ્યા. મિલનભાઈ ટેકરી બનાવી નાખી જો 10 માળની. જીકો બી એનો જિજ્ઞેશભાઈ ને તો જો જિજ્ઞેશભાઈ ટેકરી બનાવે. મોટા મોટા બેલા જિજ્ઞેશભાઈ બનાવી લ્યો હાલો. કોકના બેલા પાડી નાખવાનો. હાલો જિજ્ઞેશભાઈ ની ટેકરી બની ગઈ. આ બધી બહુ મોટી મોટી ટેકરી છે, બેલા જ મૂકી દીધા. ગાઈસ મંદિરની એક્ઝેક્ટ પાછળ દાડમ દાદાનું મંદિર છે. આ છે દાડમ દાદાનું મંદિર. આ જો જય દાડમ દાદા. હા ચણિયા બોર્ડ છે, ચણિયા બોર્ડ તોડે છે બધા ખાવા માટે. બાજુમાં લઈ લે એટલે દેખાય બોલ. આ જો કેટલા બધા બોર્ડ છે. મીઠા છે અહીંયા બોલ પડેલા થાય. દાદા મીઠા છે બોર્ડ. હા બહુ જ મીઠા. ક્યાં લઈ જાવ? મિલનભાઈ તો કાંટામાં ગળી ગયા હવે. અહીંયા બહુ મીઠા મીઠા છે જો. વાહ આ લાલ લાલ આપો, લાલ 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 હશે એ મીઠા હોય. ભાગ ખાવાને બદલે ચણિયા બોર ખાવા માંડે. જો આ નાસ્તો લીધો તો અમે. હવે નાસ્તો ખાઈએ. સ્પ્રાઇટની બોટલ છે, વેફર છે. અપુભાઈને કાંટો લાગી ગયો તો બોયડીમાંથી બોર ખાવા ગયા ને કાંટો કાઢે. અને હવે આ લોકો જો વિભા અને ડુંગળી મળી ગઈ તો આપણે જિજ્ઞેશભાઈ ડુંગળી કાઢવા માંડ્યા. જો આમાં જમીનમાં ડુંગળી છે જો. હાલો નાસ્તો કરવા હાલો બધા. ખાવાની છે નો ખવાય એમ કુપા કી. હાય ગાઈસ. વાહ વાહ આપણા જિજ્ઞેશભાઈ હો ભાઈ. જીગાભાઈ ની મોજ. અઠલ વિધિ ની બધા ખાઈ તો કે તો મિક્સ કરી દીધો જો. જો હવે અમે ઉપાડીએ. ભેર બનાવી નાખો ભેર. અમે તો ભૂકો કરી નાખ્યો. ભેર બનાવવાનું કીધું કે મસાલો? ભેર ભેર. હે ગાઈસ તો અમને દર્શન કરી લીધા છે. હવે નાસ્તો કરતા નાસ્તો કરી લીધો છે. આપણો બ્લોગ અહીંયા આપણે એન્ડ કરશું. હવે જાય છે રિટર્ન ઘરે. તો તમારે ચેનલ સબસ્ક્રાઇબ કરવાની છે, લાઇક કરવાની છે, શેર કરવાની છે. જેને સબસ્ક્રાઇબ કર્યું છે એના માટે થેન્ક યુ સો મચ. અને જે નવા આવ્યા છીએ એ અમારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ કરો તાकि તમને આવા નવા વિડીયો જોવા મળશે. भाई मज़ा आया और मैं ये जो मज़ा है हिंदुस्तान के हर व्यक्ति को देना.